વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં જૂના સોનાના ઘરેણા નવા બનાવી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે। આ અંગે ડેસર તાલુકાના સિંહના મુવાડા ગામના રહેવાસી શૈલેષભાઈ ચાવડાએ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ ડેસરના સંજયભાઈ ચંપકલાલ સોનીને જૂના સોનાના ઘરેણા નવા બનાવી આપવા માટે સોંપવામાં આવ્યા હતા। જોકે લાંબા સમય સુધી વારંવાર માંગણી કરવા છતાં ઘરેણા પરત આપવામાં આવ્યા ન હતા। ફરિયાદીનું કહેવું છે કે આપેલા જૂના ઘરેણાની કિંમત અંદાજિત રૂપિયા 13 લાખ જેટલી થાય છે। ઘરેણા પરત ન આપતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરી ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સંજયભાઈ સોની સામે અગાઉ પણ છેતરપિંડી સંબંધિત અને ફરિયાદો નોંધાઈ ચૂકી હોવાની ચર્ચાઈ રહ્યું છે। હાલ પોલીસ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરી રહી છે અને ઘરેણાના વ્યવહાર તેમજ અન્ય સંભવિત ફરિયાદો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। ચાવડા શૈલેષકુમાર છત્રસિંહ, હું મૂળ સિન્ના મુવાડાનો રહેવાસી છું અને આજથી લગભગ ગઈ સાલ 7/8/2025ના રોજ મેં મારી જૂની રકમો બનાવવા માટે થઈ સંજયભાઈ ચંપકલાલ સોનીને ડેસરમાં આપી હતી, જે આજ સુધી એને પરત આપી નથી। બરાબર। પછી તમે અત્યાર સુધી ફરિયાદ કેમ નહીં દાખલ કરી? ફરિયાદ એટલે જ્યારે હું ત્યાં ગાડી જતો ત્યારે એવા એમ કહેતા કે ભાઈ તમે 2 દિવસમાં આલું 2 દિવસમાં આલું એમ કરીને આજે 7-8 મહિના થઈ ગયા છતાં મને એક પણ રકમ એમને પાછી આપી નથી। કેટલી છે તમારી કુલ રકમો? મારી લગભગ 6.5 તોલા જેવું સોનું મારું લીગલી છે, જે મેં બનાવવા આપ્યું હતું અને એના સિવાય એક સોનાનું પેન્ડલ છે અને મારા સિસ્ટરની એક લોકેટ છે 2 તોલાનું અને મારા ભાઈની ચેન છે। એટલે કુલ થઈને કેટલું થાય છે? બધું થઈને લગભગ 10 તોલા જેવું થાય છે તમારું? હા।